નાનકડું ગામ હતું. નામ હતું સુવર્ણપુર. ગામમાં કાચા રસ્તા, લીલા ખેતરો અને માટીની સુગંધ ફેલાયેલી. આ ગામમાં રહેતો હતો એક ગરીબ પણ મહેનતી પરિવાર. એ પરિવારનો સૌથી નાનો સભ્ય હતો મયંક, 10 વર્ષનો એક ચંચળ બાળક. મયંકને એક જ સપનું હતું, પોતાની સાયકલ. દરરોજ શાળા જતા આવતા રસ્તે તે બીજા બાળકોને રંગીન સાયકલ પર ફરતા જોતો. કોઈની લાલ, કોઈની નીલી તો કોઈની પીળી સાયકલ. મયંક હળવેથી સ્મિત કરતો, પણ અંદર ક્યાંક મનમાં ખાલીપો લાગતો. તે શાળાએ પગપાળા જતો. રસ્તામાં ક્યારેક પથ્થર વાગે, ક્યારેક પગ દુખે, છતે તે ક્યારેય ફરિયાદ કરતો નહીં, કારણ કે તેને ખબર હતી તેના પિતા રઘુભાઈ રોજ ખેતરમાં મજૂરી કરતા અને માતા શાંતિબેન ગામના ઘરોમાં કામ કરીને પરિવાર ચલાવતા. એક સાંજે મયંક હિંમત કરીને બોલ્યો, "બા, મને પણ એક સાયકલ જોઈએ." શાંતિબેને દીકરાના માથા પર હાથ ફેરવ્યો. "બેટા, અત્યારે આપણા પાસે પૈસા નથી, પરંતુ તું ભણતો રહેજે, મહેનત કરજે." મયંક કંઈ બોલ્યો નહીં. તેણે મનમાં નક્કી કર્યું, એક દિવસ હું મારી સાયકલ જાતે મેળવીશ. તે દિવસથી મયંક વધુ મહેનતી બન્યો. શાળામાં હંમેશા સમયસર પહોંચતો, શિક્ષક જે કહે તે ધ્યાનથી સાંભળતો. સાંજે ઘેર આવીને પિતાને ખેતરમાં મદદ કરતો. પાણી ભરવું, ઘાસ કાપવું, પશુઓને ચારો નાખવો. એક દિવસ ગામમાં સાયકલ રેસ યોજાવાની જાહેરાત થઈ. પ્રથમ ઇનામ નવી સાયકલ. મયંકનું દિલ ધડકવા લાગ્યું, પરંતુ તરત જ એક પ્રશ્ન ઊભો થયો. હું રેસમાં ભાગ લઉં કેવી રીતે? મારી પાસે તો સાયકલ જ નથી. એ સાંજે મયંક ઉદાસ બેઠો હતો. તેના દાદા ભીખુદાદાએ બધું સમજી લીધું. દાદાએ કહ્યું, "મયંક, જૂની સાયકલ તો મારી પાસે છે. ભલે થોડી ખરાબ હાલતમાં છે, પણ ચલાવી શકાય." મયંકની આંખોમાં ચમક આવી. બીજા દિવસથી તે દાદાની જૂની સાયકલ સાફ કરવા લાગ્યો. ચેઇનને તેલ લગાવ્યું, ટાયર ભરી, બ્રેક ચેક કર્યા. સાંજે ખાલી મેદાનમાં તે પ્રેક્ટિસ કરતો. શરૂઆતમાં 2-3 વાર પડી ગયો, ઘૂંટણ છીલાઈ ગયા, પણ તે ઉઠ્યો અને ફરીથી ચડ્યો. રેસનો દિવસ આવ્યો. આખું ગામ એકઠું થયું. બાળકો પોતાની ચમકતી સાયકલ સાથે તૈયાર હતા. મયંકની સાયકલ જૂની હતી, પણ તેનું મન મજબૂત. રેસ શરૂ થઈ. શરૂઆતમાં મયંક થોડો પાછળ રહી ગયો. કેટલાક બાળકો આગળ વધી ગયા. લોકો કહેવા લાગ્યા, "આ છોકરો જીતશે નહીં." પણ મયંકને પોતાના પર વિશ્વાસ હતો. તેણે ઝડપ વધારી. એક ચઢાણ આવ્યો. ઘણા બાળકો થાકી ગયા. મયંકે ત્યાં પોતાની રોજની મહેનત યાદ કરી. તેણે પેડલ પર વધુ જોર આપ્યું. છેલ્લા વળાંક પર એક બાળક પડી ગયો. મયંક થોડો અટક્યો, તેને મદદ કરી અને પછી ફરીથી દોડ્યો. લોકો આશ્ચર્યમાં પડી ગયા. જીત કરતાં માનવતા વધારે મોટી હતી. અંતે મયંક બીજા નંબર પર પહોંચ્યો. ગામના સરપંચે માઇક લઈને કહ્યું, "પ્રથમ ઇનામ ભલે બીજાને મળ્યું, પણ સાચો વિજેતા તો મયંક છે. તેની મહેનત, ધીરજ અને દયાળુ સ્વભાવને ધ્યાનમાં રાખીને અમે તેને વિશેષ ઇનામ તરીકે નવી સાયકલ આપીએ છીએ." મયંકની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મંચ પર જઈને સાયકલને સ્પર્શ કર્યો. એ માત્ર સાયકલ નહોતી, એ તેની મહેનતનું ફળ હતું. ઘેર આવીને તેણે પિતા માતાના પગ સ્પર્શ કર્યા. રઘુભાઈએ કહ્યું, "બેટા, તું અમારું ગર્વ છે." એ દિવસથી મયંક રોજ પોતાની સાયકલ પર શાળાએ જતો, પરંતુ તે ક્યારેય ગર્વીલો ન બન્યો. રસ્તામાં જો કોઈ થાકેલો બાળક મળે તો તે તેને સાયકલ પર બેસાડી લેતો. મયંકને સમજાઈ ગયું હતું, સાયકલ માત્ર ચાલવા માટે નથી, પરંતુ સપનાઓ સુધી પહોંચવાનો રસ્તો છે.